આવવાનો મોકો મળ્યો એના માટે હું મારા વડીલોનો ખૂબ ખૂબ આભાર માની શકું. એના સિવાય હું બીજું કંઈ આપના ચરણોમાં સમર્પિત ન કરી શકું. વર્ષો પહેલાં જ્યારે વહુજી લગ્ન કરીને અહીંયા પધાર્યા ત્યારે એમણે એક વિચાર કરેલો કે આ 100 વર્ષ 150 વર્ષ જૂની હવેલી છે અને એનું કન્સ્ટ્રક્શન ઘણું જૂનું થઈ ગયું છે. એટલે એ વખતે વિચાર કર્યો હતો કે ભાઈ આનું નવીનીકરણ કે આનો જીર્ણોદ્ધાર આપણે કરશું. અને એ વખતે હસતા હસતા મેં વહુજીની મસ્કરી કરેલી કે ભાઈ એ વસ્તુ શક્ય નથી. પરંતુ કદાચ જે નવી પેઢી છે જેના પ્રતિનિધિ જતીનભાઈ સુરેશભાઈ વગેરે બેઠા છે અને જૂની પેઢીના પ્રતિનિધિ તરીકે શાહ સાહેબ વગેરે બેઠા છે, એમને આ મંદિરના ઇતિહાસનો ખ્યાલ હશે કે આ મંદિર અમારા વડીલ દાદાજી શ્રી જયદેવલાલજી મહારાજને જીભાઈ શેઠ નામના વૈષ્ણવ હતા, એમણે ભેટ કરેલું. અત્યારના વૈષ્ણવો કે અત્યારની કમિટી જે જીર્ણોદ્ધારનું કામ કરી રહી છે એના માટે હું એમ જ કહીશ કે અલગ અલગ નામથી જીભાઈ શેઠ ફરીથી આપણી વચ્ચે આવી ગયા છે. બહુ સમય આપ લોકોનો નહીં લઉં. વિરમગામ પ્રત્યેનો મારો પ્રેમ પ્રગટ કરવાનો મોકો હતો એટલે મેં 2 વાક્ય બોલ્યા. એ સિવાય વિરમગામ સાથે વહુજીનું જોડાવું એ પણ કેવો યોગાનુયોગ અને વડીલોનો આશીર્વાદ છે એનું સૂક્ષ્મમાં આપને વાત કરીશ કે વહુજીનો પરિવાર એટલે વહુજીના માતૃપક્ષે અને પિતૃપક્ષે બંને બાજુ શ્રીમદ ભાગવતનું અનેરું મહાત્મ્ય. એમના વડીલો શ્રીમદ ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા અને એમનું ભાગ્ય જુઓ કે વિરમગામ ઘરનું ભાગ્ય જુઓ કે યોગાનુયોગ જુઓ કે સંયોગ કહો, જે કહેવું હોય તે, કે શ્રી જયદેવલાલજી મહારાજ કે જે નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ કરતા અને શ્રીમદ ભાગવત પ્રત્યે અનેરી પ્રીતિ ધરાવતા, એમના ઘરમાં વહુજીને પધારવાનો મોકો મળ્યો અને એ વડીલોની સેવાનો મોકો મળ્યો. એ જ શ્રીમદ ભાગવતની જે જાણકારી વહુજીની છે અને વિરમગામના ઇતિહાસ કે વિરમગામનું ગૌરવ એમને છે એ એમના મુખે સાંભળીશું અને આપણે આગળ વધીશું. નારાયણમ નમસ્કૃત્યમ નમરામ ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસ તતોદયમુર્ય. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખશમનસ્તમ નમામિ હરિમ પરમ. અહીંયા બિરાજમાન શ્રી અષ્ટભુજાજી, વ્રતચંદ્રજી, રસિક પ્રીતમજી અને મહાપ્રભુજીને નમન કરી પછી પૂજ્ય મહારાષ્ટ્રીને નમન કરી આજે જે કંઈ મારે કહેવાનું છે એ આપણે ચાલુ કરીએ. અહીંયા જે હવેલીમાં જીર્ણોદ્ધાર અને આપણે વિચારીએ કે આપણે નાનું સરખું ઘર હોય અને ત્યાં રિનોવેશન જો કરાવવાનું હોય એમાં 1-1.5 વર્ષ જતું રહે અને કેટલા બધા પૈસા જતા રહે ખબર ના પડે. તો પછી અહીંયા હવેલીમાં આવડી મોટી હવેલી એનો જીર્ણોદ્ધાર તો કેવી રીતે થાય? એટલે જે લોકો એના માટે પ્રયાસ કરે છે અને જે લોકોના મનમાં આ ઈચ્છા ઉત્પન્ન થઈ છે કે નહીં અમારે કરવાનું છે, એ લોકો ખરેખર ભાગ્યશાળી છે, સૌભાગ્યશાળી છે અને ઠાકોરજીની અતિશય કૃપા એ લોકો ઉપર છે. આને આપણે હવેલી કહીએ છીએ, ઘર નથી કહેતા કોઈ દિવસ. કોઈ દર્શન કરવા જાય તો આપણે એમ કહીએ, આપણે કોઈના ઘરે દર્શન કરવા જઈએ છીએ કે મહારાષ્ટ્રનું નામ લઈને એમ કહીએ છીએ કે આપણે ઘરે દર્શન કરવા જઈએ, નહીં. આપણે શું કહીએ છીએ? હવેલીએ આપણે દર્શન કરવા જઈએ છીએ. એટલે હવેલી શબ્દથી એમ સ્પષ્ટ થઈ જાય છે આ વસ્તુ
કે ત્યાં ઠાકુરજી બિરાજમાન છે, એટલા માટે એને હવેલી કહેવામાં આવે. અને ઠાકુરજીની એક ખાસિયત છે કે ભાઈ તમે એક કાર્ય પ્રભુ માટે કરો. કૃષ્ણનું સ્વરૂપ આ છે કે આપણે એક કાર્ય પ્રભુ માટે કરીએ અને જ્યાં સુધી પ્રભુ આપણા માટે 10 કાર્ય ના કરી દે ત્યાં સુધી એમને ચેન પડે જ નહીં. આ છે શ્રી કૃષ્ણ. કૃષ્ણ કેવા છે કે તમે પ્રભુ માટે એક કાર્ય કરો તો સામેથી ચાલીને એ તમારા માટે 10 કાર્ય કરશે. પરંતુ તકલીફ ક્યાં છે કે એક કાર્ય બી આપણે વ્યવસ્થિત કરતા નથી અને આપણે એમ વિચારીએ છીએ કે આપણને શું પ્રાપ્ત થયું, શું મળ્યું. ના મળે. આપણે કોઈ દિવસ શરૂઆત કરી, વારંવાર આ વાત આપણે વિચારીએ કે પ્રભુનું નામ લેવું જોઈએ દિવસમાં જેટલું બને એટલું વધારે. આપણે અષ્ટાક્ષર મંત્ર છે એ ચલો મંત્ર ના બોલી શકીએ આખું શ્રી કૃષ્ણ શરણમમાં, તો કૃષ્ણ 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 ખાલી પ્રભુનું નામ લો. પ્રભુના નામમાં એટલી તાકાત છે. ઠાકુરજી બધુંય કરે છે પણ કોના માટે કરે છે એ સમજો. ઠાકુરજી કરે છે એમના ભક્તો માટે. તો આપણે ભક્ત બન્યા નહીં. આપણે ભક્ત તો બન્યા જ નથી. શ્રીમદ ભાગવત વારંવાર સાંભળવાનું છે. આપણે કહીએ છીએ વારંવાર સાંભળો જીવનમાં. અને લોકો શું વિચારે છે કે ભાઈ ક્યાંક ભાગવત સપ્તાહ થાય છે તો ભાઈ અમે તો સાંભળી લીધી એક વખત, હવે શું વારંવાર સાંભળીએ. નહીં. ભાગવતની વિશેષતા છે કે એને જેટલી વખત તમે સાંભળશો કંઈક ને કંઈક એની અંદરથી નવી વસ્તુ તમને મળશે. 100%ની વાત છે. અને જો વક્તા અને શ્રોતા બંને વ્યવસ્થિત હોય, પ્રભુના ભક્ત હોય, તો ભાગવત સાંભળતા તમને એમ થાય કે એક વસ્તુ આની અંદર જે કહેવામાં આવી રહી છે એ તમારા માટે જ છે. આ ભાગવતની વિશેષતા છે. અને હું ક્યારનો પ્રયાસ કરું છું કે એક નાનો તો નાનો સત્ર 2 કલાકનો તો 2 કલાકનો વિરમગામમાં થાય. ભલે 5 વૈષ્ણવ સાંભળે, નથી જરૂર આપણે 500 વૈષ્ણવની. પણ એ ખબર નહીં હવે પ્રભુ ઈચ્છા નહીં હોય ત્યાં સુધી તો કંઈ થવાનું નથી. એટલે મારી ક્યારની એવી ઈચ્છા છે કે એક ભાગવત સપ્તાહ. કારણ કે આપણે જેટલું સાંભળ્યું છે ભાગવત વિશે એ ભાગવતની અંદર એટલું જ નથી, બીજું ઘણું બધું છે એ સાંભળો. પ્રભુ ખ્યાલ રાખે છે પણ કોનું? તો ભક્તનું. હવે ભક્ત તો આપણે થયા જ નથી. આપણને ખાલી એમ થાય છે આપણે ભક્તિ કરીએ છીએ, બાકી આપણે ખરેખર ભક્તિ નથી કરતા. આપણી ભક્તિ 100માંથી જો આપણે એને નંબર આપીએ તો 2 નંબર કદાચ મળે. બસ એટલી ભક્તિ છે. એક બહુ સુંદર દૃષ્ટાંત અહીંયા તમને સંભળાવું. બહુ સુંદર વાત મને યાદ આવી ગઈ. એક ડોસીમાં હતા અને એમને કૃષ્ણ પ્રત્યે બહુ જ પ્રેમ, અતિશય પ્રેમ. પણ હવે એ જ વાત છે કે ભાઈ આપણા સંપ્રદાયમાં એમ કહીએ છીએ કે ભાઈ ઠાકુરજી તમે પુષ્ટ કરાવીને પધરાવો તો જરૂર નથી કે તમે 10 પ્રકારના વ્યંજન ઠાકુરજીને આરોગાવો. જેવી તમારી સ્થિતિ હોય, જેવી તમારી પરિસ્થિતિ હોય, અનુકૂળતા હોય. તમારી અનુકૂળતા છે ખીચડીની તો તમે ખીચડી બનાવીને આરોગાવો. તમારી અનુકૂળતા છે રોટલીની તો રોટલી આરોગાવો. દાળ ભાતની તો દાળ ભાત આરોગાવો. પણ અનુકૂળતાનો વિષય છે, પરિસ્થિતિનો વિષય છે કે તમારી પરિસ્થિતિ કેવી છે. હવે તમારા ઘરમાં જ્યારે પૈસાની કોઈ કમી નથી, દરેક કામ સારી રીતે સંપૂર્ણ થાય છે, તો પછી તમારા માટે એ છૂટ નથી કે તમે ઠાકુરજીને ખાલી ખીચડી ધરી દો. ખીચડી કોણ ધરે? જેની પાસે ખાવાના પૈસા ના હોય અને એને પ્રભુમાં પ્રેમ હોય અને ઠાકુરજી પધરાવે એ ખીચડી ધરે. પણ આપણે એ વાતને કેવી રીતે લઈએ કે ભાઈ ઠાકુરજીને તો કોઈ વસ્તુની જરૂર જ નથી, આપણે દરરોજ ખીચડી ધરશું તો ચાલશે. નહીં ચાલે. એ પરિસ્થિતિ તમારી કેવી છે
એ પરિસ્થિતિ જોઈને નિર્ણય કરવાનું છે, અને એ આજ્ઞા જે મહાપ્રભુજીની છે એ તમારા પરિસ્થિતિ જોઈને, તમારી પરિસ્થિતિ જોઈને કરેલી છે. હવે જે ડોસીમાં હતા એની કોઈ જ પરિસ્થિતિ નહીં, પોતાના ખાવાના ઠેકાના નહીં. એટલે ઠાકુરજીને જે કરે એ ધરાવે, જે ખાય એ ધરાવે. પણ એના ગામડામાં બહુ સુંદર પુષ્પ એટલે કે ફૂલ થાય. એટલે શું કરે, સવારમાં બધે જઈને અને એ પુષ્પ લઈ આવે ને ભોગ સુંદર હોય કે ના હોય, ઠાકુરજીને માલાજી સુંદરમાં સુંદર અંગીકાર કરાવે. કારણ કે જે વસ્તુ ઉપલબ્ધ છે રોજ જાય અને ઠાકુરજીને સુંદર માલા, આજે જુદી રીતે, કાલે પાછી જુદી રીતે, આવી રીતે અલગ અલગ જાતની માલાઓ ઠાકુરજીને ધરાવે. ભલે ને ભોગમાં ઠેકાણા ના હોય. હવે ઠાકુરજી પણ એની ઉપર બહુ પ્રસન્ન હતા. ઘણી વખત એવું થાય છે કે આપણે ઠાકુરજીને માલાજી ધરવા જઈએ ને એ વળી થઈ જાય. ઘણી વખત આપણે કોઈ સામગ્રી ધરવા જઈએ ને હાથમાંથી વાસણ છૂટી જાય. એટલે એનો અર્થ એમ નથી કે ઠાકુરજી અરોગવા નથી માંગતા, નહીં, ફરીથી કરીને ધરાવો, માલા ફરીથી ધરો. પણ એ સમજવાનું છે કે તમારી ક્યાંક ભૂલ થાય છે, એટલા માટે ઠાકુરજી આવી રીતે સંકેત તમને આપે છે. પણ આપણે શું સમજીએ છીએ કે લો મેં માલા ધરાઈને ઠાકુરજીએ વળી કરી દીધી એટલે આ ઈચ્છા નહીં હોય, રહેવા દો. ના 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 ના, આ સંકેત નથી. સંકેત કંઈ બીજું છે. સંકેત આ છે કે તમારી ક્યાંક ભૂલ થાય છે, વિચારો, બેસીને જુઓ ક્યાં તમારી ભૂલ છે, એને સુધારવાનો પ્રયાસ કરો. માલાજી ઠાકુરજીને ધરાવે. અને એ જ વાત છે, જેમ દરેક ગામડામાં દરેક જગ્યાએ હોય એવી જ રીતે બધા જે લોકો આજુબાજુના હતા એને કહેતા કે માજી તું માલા તો બહુ સરસ ધરે છે ઠાકુરજીને, પણ ખવડાવે છે ખરી કંઈ? આવી રીતે ના ચાલે. પણ એનો ભાવ, એની સેવા એને ખબર હતી. અને એ ગામને આખાને કહે કે મારી જોડે કાંઈ છે જ નહીં પ્રભુને ખવડાવવા માટે, એના કરતાં એ વિચારે કે ભાઈ હું ચૂપ થઈ જાઉં એ જ સારું છે. એટલે ચૂપ થઈ જાય, બોલે નહીં બિચારી કાંઈ. પ્રભુની કરુણા અને પ્રભુની દયાનો આ એક ઉદાહરણ છે, ઉચ્ચ ઉદાહરણ જેને કહેવાય. એક દિવસ રાત્રિ સ્વપ્નમાં પ્રભુ પધારે છે અને ડોસીને આજ્ઞા કરે છે કે ડોસીમાં કાલે સવારમાં જલ્દી ઉઠી અને જેટલું જે કંઈ તારી જોડે છે બધું ભેગું કરીને અહીંથી તું આ ગામમાંથી નીકળી જજે. કારણ કે અહીંયા ભયંકર ધરતીકંપ થવાનો છે અને આ આખું ગામ જે છે એ ખતમ થઈ જશે. હવે એ બિચારી ભોળી હતી એટલે સવારમાં સૌથી પહેલાં જાગી તો ગામમાં કહેવા ગઈ કે ભાઈ રાત્રા પ્રભુ સ્વપ્નમાં પધાર્યા હતા અને એવી આજ્ઞા કરી છે તો આ ગામને ખાલી કરી દો. એટલે બધા એની ઉપર હસવા લાગ્યા કે સ્વપ્નની વાત કોઈ દિવસ સાચી થાય તને ખબર પડે છે? અને સ્વપ્નમાં પ્રભુએ કીધું તો આપણે ઘર છોડીને જવાય? કોઈ દિવસ ના જવાય. એટલે કોઈ એની વાત માને નહીં. હવે કરવું શું? તો બધે શોધવા લાગી કે મને કોણ લઈ જશે આ ગામની બહાર. તો એક ભાઈ હતા જેની જોડે બળદગાડા પહેલાં ચાલતા ને, એટલે એની જોડે એનું પૂછ્યું કે ભાઈ મારે ગામની બહાર જવું છે તો તું મને મૂકી જઈશ? તો એ બિચારો ભક્ત હતો, એ ઠાકુરજીનું નામ જ્યારે સામે મળતો લેતો તો કે હા હું મૂકી જઈશ માં તમને, અને તમે 5 વાગે તૈયાર રહેજો. હવે ડોસીમાં 5 વાગે બધો સામાન પોતાનો પેક કરીને તૈયાર હતા અને પેલો આવ્યો અને ડોસીમાને ગાડામાં બેસાડીને ગામની બહાર લઈ ગયો. હવે જ્યાં ગામની બહાર પહોંચ્યા છે ત્યાં પ્રભુની આવાજ, એને પ્રભુનો આવાજ સંભળાય છે ડોસીમાને
કે આ શું કર્યું, તું નીકળી તો ગઈ ત્યાંથી, પણ પેલી સોઈ જેનાથી તું માળા ભરે છે, જેનાથી તું માળા ભરીને મને ધરે છે સુંદર સુંદર માળાઓ, એ સોઈ તો તારા ઘરમાં જ રહી ગઈ છે. એ સોઈ તો લઈને આ. હવે એ રિક્ષાવાળા ભાઈને કહે છે કે 1 મિનિટ ઊભા રહો, હું હમણાં આવી 5 મિનિટમાં દોડીને. અને દોડતા દોડતા પાછા પોતાના ઘરે જાય છે અને એ સોઈ શોધે છે ક્યાં છે ક્યાં છે. પછી એ સોઈ લઈ અને પાછી ગાડીમાં બેસી જાય છે. હવે કહે છે કે હવે વાંધો નહીં, હવે તમે ચલાવો. અને જેમ એ સોઈ લઈને માજી ગામની બહાર નીકળ્યા, તરત એવો ધરતીકંપ આવ્યો કે આખું ગામડું જે હતું એ તમે કહો કે બસ એક મકાન, એક ઘર ત્યાં દેખાય નહીં, એવું લાગે નહીં કોઈ દિવસ અહીંયા કોઈ રહેતું હતું, એવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે તમે એક વસ્તુ વિચારો કે ડોસીમાનું રક્ષણ ઠાકુરજીએ કર્યું એ સમજણ પડે છે, પણ જ્યાં સુધી કોઈ ભક્તની એક સોય બી કોઈ જગ્યા ઉપર હોય તો પણ એ જગ્યાને કોઈ તકલીફ થઈ શકતી નથી. આનાથી આપણે આ વસ્તુ સમજવાની છે કે જ્યાં સુધી ડોસીમાની સોઈ એ ગામડામાં હતી ત્યાં સુધી ધરતીકંપ આવ્યો નહીં. અને જ્યારે માં પેલી સોઈ લઈને બહાર નીકળી ગયા પછી ગામ તહેસ નહેસ આખું એટલે ધરતીમાં સમાઈ ગયું, જેને આપણે કહેવાય. આ પ્રભુની વાતો છે અને આ બધી સાચી વાતો છે. આપણે માનીએ તો બરાબર છે. ભાગવત શું કામ સાંભળીએ છીએ? કારણ કે એની અંદર ભક્તોના એટલા બધા પ્રસંગો છે. વારંવાર ભક્તોના પ્રસંગ સાંભળો. જ્યાં સુધી તમે ભક્તોના પ્રસંગ નહીં સાંભળો, તમારા હૃદયમાં ભક્તિ નિરંતર નહીં રહે. આજે ભક્તિ છે, કાલે નથી. આ તમારી રોજની તકલીફ રહેશે. તમે બધાને પૂછપૂછ કરશો કે ભાઈ એક દિવસ સેવામાં મન ચોટે છે, એક દિવસ નથી ચોટતું. કેમ? કારણ કે આપણે બંધ કરી દીધું છે સત્સંગ. જ્યાં સુધી તમે ભક્તોના જે કંઈ આ સુંદર સુંદર ઉદાહરણ છે અને કથાઓ છે એ સાંભળતા રહેશો ત્યાં સુધી તમારું મન ઠાકુરજીમાં, ભક્તિમાં એમને એમ ચોટેલું રહેશે. વારંવાર સાંભળો. હવે આ મંદિરની વાત કરીએ. ચલો આપણે પહેલાં કે અહીંયા જે જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે, કેટલાક લોકો એવા છે એ એમને કે બરાબર છે કરાવો છો તમે તો કરાવી લો. અરે આ કેવડી મોટી વાત છે, તમે જાણો છો? આજે હું ખાલી કહું કે આપણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો છે એ એક વાત જુદી છે, ને હું ચાલુ કરાવી દઉં પછી તમારે પૂરું તો કરવું પડે કે ના કરવું પડે? એમને એમ પછી મુકાય? તો આ વસ્તુ માટે આજે તૈયાર કોણ છે મને એમ કહો? ધર્મ માટે કોની પાસે આટલા બધા પૈસા છે મને એમ કહો? ધર્મ માટે તો પૈસા છે જ નહીં. બહુ સુંદર વાત છે. દાનમ એકમ કલિયુગે, કે કલિયુગમાં જો તમારે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો એક જ વસ્તુ છે, એ છે દાન. દાન સિવાય કોઈ વસ્તુમાં પુણ્ય તમને મળશે નહીં. કેમ? પ્રભુનું નામ સ્મરણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ આપણે નામ સ્મરણ કરીએ છીએ તો એ મન તો પ્રભુમાં હોતું જ નથી, એટલે એનું ફલ અધૂરું રહી જાય. તીર્થ ગમન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણે તીર્થમાં જઈએ 100 ભૂલ કરીએ, 100 ભૂલો એવી કરીએ કે આપણને દોષ લાગે, એટલે એમાં પછી પુણ્ય ફલ રહેતું નથી. એટલે કહે છે કે દાનમ એકમ કલિયુગે ભિક્ષુકા નૈવ યાચંતી બોધયંતી ગૃહે ગૃહે. બહુ સુંદર વાત છે. શું કહે છે કે આ જે ભિખારીઓ છે ને એ તમારા ઘરે કોઈ દિવસ માંગવા નથી આવતા, એ વાતને સમજી લો. ભિક્ષુકા
નૈવ યાચંતી, એ માંગવા નથી આવતા. બોધયંતી ગ્રહે ગ્રહે, ઘર ઘર જાય છે બતાવવા માટે કે જુઓ અમે કોઈ દિવસ દાન કર્યો નથી, અમારી આ પરિસ્થિતિ થઈ છે. એટલે તમે દાન કરતા રહેજો તો તમારે માંગવું નહીં પડે. ઠાકુરજી કહે છે કે કાન આપ્યા છે તો પ્રભુનું શ્રવણ કરવા માટે, આ જીહ્વા આપી છે તો પ્રભુનું નામ લેવા માટે, હાથ આપ્યા છે તો પ્રભુની સેવા કરવા માટે. અને જો તમે આ નહીં કરો તો બરાબર છે, આવતા તમારા જે જન્મમાં આ બધી વસ્તુઓ જતી રહેશે. 2 હાથની જગ્યાએ 4 પગ થઈ જશે. આજે આપણે પોતે ના કરી શકીએ, પણ બીજું જે વ્યક્તિ કરે છે આ કાર્ય એને પ્રોત્સાહન તો આપી શકીએ કે ના આપી શકીએ? એના માટે 2 સારા શબ્દો આપણે કહી શકીએ કે ના કહી શકીએ? લાખ રૂપિયાની આપણી પરિસ્થિતિ ના હોય, 1000 રૂપિયાની પરિસ્થિતિ હોય, બરાબર છે, એ માની શકાય, પણ બોલવામાં ક્યાં પૈસો જાય છે? આપણે કહી તો શકીએ છીએ કે જતીનભાઈ આ કાર્ય તમે કરી રહ્યા છો બહુ જ ઉત્તમ છે ખરેખર, અને ઠાકુરજી તમારી ઉપર પ્રસન્ન છે જો તમને આ કાર્ય કરવા મળ્યું છે. પણ પછી એક જ વાત છે કે આ સંસારમાં અને આ લોકોથી આપણે શું આશા રાખીએ? કાંઈ આશા રાખવા જેવું છે જ નહીં. તમે 100 સારા કાર્ય કરો, 100, અને 1 ખરાબ કાર્ય કરો, એ 100 કાર્ય લોકો ભૂલી જશે અને એક જે ખરાબ કાર્ય છે એ જ લોકોને યાદ રહે. આ એક નોર્મલ જેને કહીએ, આ મનુષ્ય સહજ સ્વભાવ છે. પણ આ લોકો નથી પ્રોત્સાહન આપતા, બરાબર છે, આ લોકો આપણા માટે સારું નથી બોલી શકતા, કાંઈ વાંધો નહીં, પ્રભુ છે. આ લોકોની કેટલી આંખો? તો કે 2 આંખો, એનાથી વધારે તો કોઈને આંખ છે? 2 આંખથી વધારે કોઈ મનુષ્યને ઠાકુરજીએ આંખો આપી છે? નહીં. અને ઠાકુરજીની કેટલી આંખો? હજારો, અનગિનત આંખો. એક વખત 2 છોકરાઓ હતા અને એક સંતના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાં જઈને સંતને કહે છે કે પ્રભુ અમારે દીક્ષા લેવી છે, કારણ કે અમે સાંભળ્યું છે કે દીક્ષા વગર આ જીવન વ્યર્થ છે, તો અમને બંનેને દીક્ષા આપી દો. એટલે સંત કહે છે મને વાંધો નથી, મારા એટલા બધા શિષ્યો છે, હું તમને દીક્ષા આપી દઉં, પણ તમારે એક પરીક્ષા આપવી પડશે, પછી હું દીક્ષા આપીશ. તો પેલા બંને કહે છે કે હા અમે પરીક્ષા આપવા માટે તૈયાર છીએ, બોલો અમારે શું કરવાનું છે? તો સંત જે હતા એ 2 કબૂતર બંનેને એક કબૂતર આપે છે કે આ બંને તમે એક કબૂતર લઈ જાઓ અને આ બંને તમે એવું કરજો, એવી જગ્યાએ આ કબૂતરને મારવાનું છે જ્યાં કોઈ જોતું ના હોય, અને તમે મારીને લઈ આવો, આટલું કાર્ય કરો, હું તરત તમને દીક્ષા આપી દઉં. હવે 2માંથી એક જે શિષ્ય હતો એ કલાક પછી પાછો આવ્યો, મરેલો કબૂતર હાથમાં લઈને કે પ્રભુ આ જુઓ, હું ત્યાં ઝૂંપડીની પાછળ ગયો, ત્યાં કોઈ જ નહોતું, મેં 4 બાજુ વ્યવસ્થિત જોઈ લીધું, એકે પક્ષીએ નહોતું, અને એવી જગ્યાએ મેં એને મારી નાખ્યો છે, હવે મને દીક્ષા આપો. તો ગુરુ કહે છે કે 2 મિનિટ બીજાને આવી જવા દો, પછી આપણે નિર્ણય કરીએ. હવે બપોર થઈ ગઈ, સાંજ થઈ ગઈ, અને બીજો શિષ્ય આવ્યો જ નહીં. તો ગુરુને ચિંતા થઈ કે ક્યાં ગયો હશે, આટલી બધી, હવે આટલો સમય એને થઈ ગયો છે, અને બસ વાતો કરતા હતા એટલામાં પહેલો કબૂતર લઈને આવ્યો અને જુએ છે કે હાથમાં કબૂતર તો જીવતો છે.
એટલે ગુરુએ કીધું કે આ તો તમે શું કર્યું, આ આખો દિવસ કાઢી નાખ્યો અને તો એ કબૂતરને એમને એમ લઈને આવ્યા. તો પહેલો કહે છે કે પ્રભુ હું ગયો તો, મને ઘણી બધી એવી જગ્યાઓ મળી જ્યાં કોઈ મને નહોતું જોતું, ઘણી બધી. પણ પછી મને એક વિચાર આવે કે કોઈ મને નથી જોતું બરાબર છે, પણ આ કબૂતરની આંખો છે એ તો મારી તરફ જ છે, એ તો મને જ જોઈ રહ્યો છે. અને કદાચ કોઈ જગ્યાએ એ પણ મને ના જોતો હોય તો એવી કઈ જગ્યા છે જ્યાં પ્રભુ ના જોતા હોય, કોઈ માણસ ના હોય કે આ ના હોય, પણ ઠાકુરજી તો હજારો આંખોથી ચારો જગ્યાએ, બંધ રૂમમાં પણ, બહાર ખુલ્લામાં પણ, દરેક જગ્યાએ આપણને જોઈ રહ્યા છે. એટલે પછી પ્રભુ આપની વાત તો સત્ય થાય નહીં કે કોઈ જોતું ના હોય એવી જગ્યાએ કેવી રીતે હું એને મારું, એટલે પાછો લઈને આવ્યો. એટલે ગુરુ કહે છે કે તું શિષ્ય છે અને તને હું દીક્ષા આપીશ. એટલે આ સંસારના લોકો જો આપણને બરાબર છે પ્રોત્સાહન ના આપે કે આપણા માટે બે સારા શબ્દો નહીં બોલે, વાંધો નહીં, પણ ઠાકુરજી હિસાબના બહુ પાકા છે, ઠાકુરજી કાચા નથી. એટલે પ્રભુ એક એક વસ્તુનો હિસાબ કરે છે. આપણે સારા કાર્ય કરીએ તો આ સંસારના લોકો આપણને બરાબર છે ખરાબ કે સારા કે, પણ પ્રભુ તો સમજે છે એ વસ્તુને. કે જેવી રીતે આપણે ધ્રુવજીની વાત થઈ, ધ્રુવજીની વાત શું હતી કે પિતાજીની ગોદમાં બેસવાની ઈચ્છા હતી અને માતાએ કેવો સરસ સત્સંગ આપ્યો કે આ તો પિતા તારા પિતા છે, પહેલા જગત પિતા છે, તું બેટા એ તને ઘોડામાં ના બેસાડે તો કાંઈ વાંધો નહીં, પ્રભુ તને ઘોડામાં બેસાડશે. અને આ જુઓ સત્ય છે, બધા જાણે છે, હકીકત છે કે આ જગત રૂપી જે એક સાધારણ, હવે રાજા હતો ભલે રાજા હોય, પણ હતો તો એક સાધારણ મનુષ્ય, એ જ્યારે ખોળામાં બેસાડવા તૈયાર ના થયો અને પ્રભુએ એને ખોળામાં બેસાડ્યો છે. એટલે આ તો વાત નક્કી થઈ ગઈ કે આપણા કરતાં, આ સંસારના લોકો કરતાં વધારે દયાળુ કોણ છે? તો પ્રભુ છે. એમને દયા વધારે આવે છે. તમે તમારા બાળકો માટે બી ગમે એટલું કરી લો, એક દિવસ કહી દેશે તમે શું કર્યું મારા માટે, પણ પ્રભુ માટે તમે કાંઈ નહીં કરો તો પણ આવી રીતે તમારી જોડે કોઈ દિવસ નહીં બોલે. એક મહિનો નીકળી જાય, 2 મહિના નીકળી જાય, તમે ઘરના સભ્યોને પૂછો નહીં, એ લોકોને ખાવા પીવાનું ના આપો, ચાય પાણી ના આપો, ચાલે? ના ચાલે. કદાચ આપણે આવું કરીએ તો ઘરમાં ભયંકર ક્લેશ થાય. અને ઠાકુરજી તમે મહિના સુધી અહીંયા દર્શન કરવા ના આવો, 2 મહિના દર્શન કરવા ના આવ્યા અને પછી આવ્યા તો એટલા જ પ્રેમથી ઠાકુરજી તમને બોલાવે છે અને એટલા જ પ્રેમથી તમને દર્શન આપે છે કે નથી આપતા? પ્રભુ કોઈ દિવસ એમ કે ભાઈ તું 2 મહિના સુધી ક્યાં હતી, હવે હું દર્શન નહીં આપું, નહીં. આ જગતના જે પદાર્થો છે એનાથી જે પ્રસન્ન થાય છે એને કહેવાય છે જીવાત્મા, અને જે ભક્તિભાવથી પ્રેમથી પ્રસન્ન થાય એને કહેવાય પરમાત્મા. એટલે આ 2 વસ્તુ સમજવાની છે કે આપણે કોને પ્રસન્ન કરવા માંગીએ છીએ, જીવાત્માને કે પછી પરમાત્માને. ઠાકુરજીની કૃપાથી મારી એવી ઠાકુરજીને પણ મારી વિનંતી છે, દાદાજીને પણ મારી વિનંતી છે કે આ લોકો જે કંઈ આ સત્કાર્ય કરી રહ્યા છે એ નિર્વિઘ્ન અને વચ્ચે રોકાય નહીં એવી રીતના ઝડપથી સંપૂર્ણ થઈ જાય. અને જેટલું આ લોકોએ વિચાર્યું છે એના કરતાં વિશેષ અહીંયા ઠાકુરજીને જાઓ જલાલી થાય એવી મારી ઈચ્છા છે અને એવી પ્રભુને પ્રાર્થના છે. પ્રભુ માટે એમ કહેવાય છે કે પ્રભુ જે નાની કીડી હોય, કીડી કેટલી હોય મને એમ કહો,
કેટલી હોય કીડી? અને પછી એના પગ, કીડીના પગ કેટલા હોય આપણે જોઈ ન શકીએ માઇક્રોસ્કોપ વગર. તો ઠાકુરજી માટે એમ કહેવામાં આવે છે કે પ્રભુ એવા અંતર્યામી છે કે કીડીના પગમાં બી જો તમે ઘૂંઘરું બાંધી દો તો એનો અવાજ પણ સાંભળે છે. તો પછી આપણા હૃદયની વાત કેમ નથી સાંભળતા? સાંભળતા જ હોય. આપણા હૃદયમાં જે કંઈ હોય એ અહીંયા બોલવાની તમને જરૂર જ નથી. પ્રભુ એમને એમ સમજી જાય છે. એટલે આ વિનંતી છે, પ્રભુ સમજે છે કે ખાલી મારા વતી આ વિનંતી નથી, પણ દરેક વૈષ્ણવના હૃદયમાં આ ઈચ્છા છે. દરેક વૈષ્ણવના, કે ઠાકુરજી અહીંયા પોતે રાજા છે, એટલે જેમ રાજાનું બધું હોય, રાજપાટ હોય, જાઉ જલાલી હોય, એવી જ રીતે બસ વ્રતચંદ્રજી અષ્ટભુજાજી અહીંયા બિરાજે, એવી જ કામના બધા તરફથી હું પ્રભુને કરું છું કે પ્રભુ જલ્દીમાં જલ્દી આપ અહીંયા સુખપૂર્વક સુખેન બિરાજો. અને આ લોકોને તમે બી એક વસ્તુ સમજી લો કે જે લોકો પ્રયાસ કરી રહ્યા છે એ લોકોને અદૃશ્ય રૂપમાં ભલે દેખાતું ના હોય પણ એ કાર્ય તો પ્રભુનું જ છે. એ જ તમને મદદરૂપ થાય છે, એ જ તમને બધા રસ્તા બતાવે છે અને એ જ પોતાનું કામ તમારી જોડે કરાવી રહ્યા છે. આટલા બધા લોકો હતા, આટલા બધા વૈષ્ણવો હતા, એ 1000 વૈષ્ણવમાંથી કેમ આ 4 વૈષ્ણવોને પ્રભુએ પસંદ કર્યા કે નહીં? આ વિશેષ કૃપાની વાત છે. એટલે ઠાકુરજી બસ જલ્દીમાં જલ્દી બધાનો મનોરથ પૂર્ણ કરે. પછી જ્યારે આ હવેલીનો જીર્ણોદ્ધાર થઈ જશે ત્યારે આપણે ઠાકુરજીને કોઈ વિશેષ અને સુંદર મનોરથ અંગીકાર કરાવીશું. એમાં પછી પાછા બધા ભેગા થઈશું એવી મારી પ્રભુની ચરણારવિંદમાં ઈચ્છા છે, વિનંતી છે. અને બસ અહીંયા જ આ વક્તવ્ય આજે દાદાજી ઠાકુરજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ખૂબ સુંદર વહુજીએ વક્તવ્ય કર્યું. એના માટે વૈષ્ણવો અને શ્રોતાઓ વતી હું વહુજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ પણ વસ્તુ, સારી વસ્તુ હોય એ હંમેશા એક કવરમાં કે એક પેકિંગમાં આવતી હોય છે. વહુજીનું વક્તવ્ય છે એ પણ ખૂબ સુંદર વસ્તુ છે, એટલે એ પેકિંગમાં આવે છે. પેકિંગ કઈ રીતના? પહેલાં હું બોલ્યો ને પછી પાછું હું બોલીશ, એટલે વચ્ચે વહુજીનું વક્તવ્ય આવી જાય. વહુજીએ દાનનું મહાત્મ્ય ખૂબ સુંદર સમજાવ્યું. હવે વિચાર એ આવે છે કે દાન આપણે ક્યાં કરવા જઈએ છીએ અને શેના માટે કરીએ છીએ. સૌથી પહેલાં તો જે વાત થઈ એ જ વાતને હું આગળ વધારું કે આ પ્રોજેક્ટ જ્યારે જતીનભાઈ લઈને આવ્યા મારી પાસે ત્યારે અમે બધા બેઠા હતા અને જતીનભાઈ આ જેને કહેવાય આઈડિયા કે પ્રપોઝલ મૂક્યો. જતીનભાઈ મારા કરતાં ઉંમરમાં વડીલ છે એટલે મારાથી એમને ના પડાય નહીં, એટલે મેં એમને હા પાડી દીધી. પછી અમારે અંદર ચર્ચા થઈ ત્યારે અમે આજે જતીનભાઈની સામે હું કબૂલ કરું છું કે અમે એમની મસ્કરી કરી કે આ ભૂસકા મારે છે, મારવા દો એને, થોડા દિવસમાં હેઠો આવશે. અમારે ત્યાં કહેવત છે કે ભાઈ પેલો વાર્યો ના માને હાર્યો માને. મેં કીધું હારવા દો એને તો માની જશે. પણ ખરેખર જતીનભાઈને જેને કહેવાય કે સલામ કરવી પડે કે માણસ હાર્યો નહીં અને આગળ વધ્યો. એણે વૈષ્ણવોને ભેગા કર્યા અને આ પ્રોજેક્ટને આગળ વધાર્યો. અને મારી અપેક્ષા અને મારી આશા કરતાં વધારે જેને કહેવાય કે સક્સેસ આ પ્રોજેક્ટને મળી રહી છે અને મળશે. આ ક્યાં કઈ જગ્યાનો પ્રોજેક્ટ છે એની આપણે થોડીક ચર્ચા કરીએ કે વિરમગામ. મેં જેમ શરૂઆતમાં કહ્યું કે મારું અભિમાન, મારું ગૌરવ, મારું વિરમગામ. આ વિરમગામનો પરિચય થોડોક મેળવીએ, ત્યાં બિરાજતા ભગવત સ્વરૂપનો થોડોક પરિચય આપણે મેળવીએ.
પહેલાં તો એ જણાવું આપને કે વલ્લભ સંપ્રદાયની જે 7 ગાદી છે એમાંની 5મી ગાદી 5મા કુમાર શ્રી રઘુનાથજીના વંશમાં ના ઘરમાં આ ગાદીની સ્થાપના થઈ. આ ગાદીની સ્થાપના પંચમ ઘરના પરમ પ્રતાપી આચાર્ય નિત્યલીલા શ્રી જયદેવલાલજી મહારાજે કરી. મેં શરૂઆતમાં કહ્યું એમ આપ શ્રીમદ ભાગવતના ખૂબ જ જાણકાર અને ખૂબ જ અનુરાગી હતા. બીજી વિશેષતા જે આજના સમયમાં ઘણી ઓછી જોવા મળે છે કે આપ શ્રી નિત્ય અગ્નિહોત્રી હતા. આપને સ્વપ્નમાં ઠાકોરજીએ આજ્ઞા કરી કે મારે વિરમગામ આવવું છે અને વિરમગામ પધરાવવા માટે આપ શ્રીએ કોટાથી બધી વ્યવસ્થા ગોઠવી. પહેલાં આપણું ભગવત સ્વરૂપ કોટા બિરાજતું રાજસ્થાનમાં કે જે વૌજીનું મોસાળ છે, અને ત્યાંથી સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી અને આ સ્વરૂપ આપણા માથે વૈષ્ણવ ઉપર કૃપા કરવા માટે વિરમગામ પધાર્યું. આ સ્વરૂપની ઉત્પત્તિની વાત કરીએ તો વાર્તા પ્રસંગોની અંદર આપણને સ્વરૂપની ઉત્પત્તિ બીજા બધા જે બી નિધિ સ્વરૂપો છે એમની ઉત્પત્તિની વાર્તા મળે છે. આ સ્વરૂપ જે પ્રગટ થયું છે એ શ્રીમદ ભાગવતની અંદર કદાચ આપણે જેમ વહુજી કહ્યું એમ ધ્યાનથી કદાચ સાંભળી હોય તો પૃથ્વીરાજાના યજ્ઞની વાત આવે છે અને એ યજ્ઞમાંથી આ સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે. અને ખરેખર એ યજ્ઞમાંથી આ સ્વરૂપનું પ્રાગટ્ય થયું છે એટલે ઠાકોરજીની કૃપાથી વિરમગામ ઘરની અંદર અગ્નિહોત્ર રૂપી યજ્ઞ જે છે તે નિત્ય થાય છે અને આપની કૃપાથી મને સોમયજ્ઞ કરવાનો પણ મોકો મળ્યો છે. આપનું પ્રાગટ્ય સોમયજ્ઞમાંથી જ થયેલું છે. આપ શ્રી 84 વૈષ્ણવની અંદર પદ્મા રાવળની જે વાર્તા આવે છે, પદ્મા રાવળના આપ શ્રી સેવ્ય છે અને એમનો ભૂતલ ઉપર સમય પૂરો થયો ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના ઘરમાં બિરાજ્યા, શ્રી રઘુનાથજીના ઘરમાં બિરાજ્યા અને પરંપરાગત કે કૃપા બળે અમારા ઘરે પધાર્યા અને અમને સેવાનું સૌભાગ્ય આપ્યું. મને ગાદીપતિ કે જે વિરમગામ ગાદી છે એના ગાદીપતિ થવાનું સૌભાગ્ય આપ્યું. વહુજીને ગૃહસ્વામીની એટલે વિરમગામના સ્વામીની થવાનું સૌભાગ્ય આપ્યું. આ વડીલોની કૃપા જ છે. અને આપશ્રીની ગોદમાં જે બિરાજે છે એ શ્રી રસિકપ્રિયાજી, એ 252 વૈષ્ણવની અંદર માધવદાસ દલાલ કરીને વૈષ્ણવની વાર્તા આવે છે. એ વૈષ્ણવના સેવ્ય ઠાકોરજી છે અને ત્યારબાદ પરંપરાથી અમારા માથે સેવા સ્વીકારવા માટે પધાર્યા છે, બિરાજે છે. વિરમગામના પ્રતાપની કે વિરમગામના જે સ્થાપક આચાર્યો કે શ્રી જયદેવલાલજી મહારાજ કે શ્રી વલ્લભલાલજી મહારાજ, અને જ્યાં સુધી વિરમગામના પ્રતાપની વાત કરવી હોય તો જેમના નામે આપણે અખંડ દીવો અહીંયા ચાલુ કર્યો છે એવા શ્રી જયદેવલાલજી મહારાજના બેટીજી, એમની યાદી વગર કે એમના સ્મરણ વગર આપણી વાત પૂરી થાય નહીં. એમના આશીર્વાદથી આ ઘર આગળ વધે એના માટે આપણે આ પ્રયત્નો કરીએ છીએ. અને એક નાનો પ્રસંગ શ્રી જયદેવલાલજી મહારાજનો હું જણાવીશ, એના પરથી વિરમગામમાં કેવા આચાર્યો થયા છે અને વિરમગામને કેવા આચાર્યોએ સનાથ કર્યું છે એ આપણને જાણવા મળશે. શ્રી જયદેવલાલજી મહારાજ કે જેમણે ગાદીની સ્થાપના કરી, એ કહેવાય છે કે જ્યારે અહીંયા પધાર્યા ત્યારે માત્ર એક ધોતી ઉપરણામાં પધાર્યા હતા. આપશ્રીની જોડે કોઈ દ્રવ્ય હતું નહીં. અને ત્યાં આપણા જેને દેસાઈ પોલ તરીકે ઓળખીએ છીએ વિસ્તારની અંદર એક નાનું મંદિર હતું અને એની અંદર ભગવત સ્વરૂપે બિરાજતા હતા. અહીંયા આવ્યા અને કાળક્રમે આ બધી આપે વિસ્તાર કર્યો, ફૂલવાડીની સ્થાપના કરી. એ ફૂલવાડીનું મંદિર કાળક્રમે અહીંયા ગામમાં આવ્યું અને એ ગામમાં છેલ્લા 40 વર્ષથી ઠાકોરજી અહીંયા જ બિરાજે છે. લગભગ 1975થી ઠાકોરજી અહીંયા બિરાજે છે અને વૈષ્ણવ અવિરત સેવા કરે છે. એવા શ્રી જયદેવલાલજી મહારાજની એક ઘટના આપને જણાવું કે આપના બેટીજીનો લગ્ન પ્રસ્તાવ, વિવાહ પ્રસ્તાવ હતો અને એ વખતે 2 ઘટના બની. પહેલી ઘટના તો કે વિરમગામમાં આપણે જાણીએ છીએ કે આપણે વિરમગામ એટલે રણકાંઠાનું ગામ કહેવાય. રણમાં નથી આવતા પણ રણકાંઠાનું ગામ ગણાય કે થોડાક આગળ જઈએ એટલે રણ આવી જાય. એટલે એક તો આપણું જળ ખારું હોય અને બીજા નંબરે જળ ઓછું હોય. તો પ્રસ્તાવની અંદર લગ્ન હોય અમારે ત્યાં. આ તો અત્યારે કોરોના કાળ છે એટલે આપણે અત્યારના કપરા કાળના હિસાબે વૈષ્ણવને બોલાવી નથી શકતા. નહીં તો કાર્યક્રમ હોય તો કદાચ આપણું મંદિર નાનું પડે એટલી એવી આપણી વિરમગામ ઘરની સૃષ્ટિ છે. તો હજારો વૈષ્ણવ આવવાના હતા. તો પ્રશ્ન પહેલાં એ ઊભો થયો કે ભાઈ જલનું શું કરશું. અત્યારે અહીંયા લગભગ બધા જ વિરમગામના જ બેઠા છે અને બધાને ખબર છે કે ફૂલવાડીની પાછળ રાજેસર તળાવ છે. જોયું છે ને બધાએ?
કદાચ જોયું નહીં હોય તો સાંભળ્યું હશે. એ તળાવમાં એ વખતે જલ સુકાઈ ગયેલું ત્યારે જયદેવલાલજી મહારાજે આજ્ઞા કરી કે આ ઝારીજી લઈ જાઓ, એમને પોતાના જલ અડોગવાના ઝારીજી આપ્યા અને એ ઝારીજીનું જલ એમાં પધરાવી દો. આજની તારીખે પણ અહીંના જે અત્યારે હયાત નથી એવા કનુભાઈ વગેરે વડીલોથી મેં સાંભળેલું છે કે ગામમાં ગમે તેટલો પાણીનો દુકાળ હોય પણ એ રાજેસર તળાવની અંદર પાણી કોઈ દિવસ ખૂટતું નથી. તમને કદાચ ઉપર કોરું દેખાય પણ તમે એક હાથ ખોદો એટલે તમારે જોઈએ એટલું આખું ગામ પી શકે એટલું જળ મળે છે. બીજો ચમત્કાર આપ લોકોને કદાચ ખ્યાલ હશે કે આખા ગામનું પણ આપણા ગામના પાણી ખારા છે પણ એ તળાવ ફૂલવાડી એ આજુબાજુના વિસ્તારના પાણી મીઠા છે. બીજું આપણા ફૂલવાડીની અંદર એવો કૂવો છે કે ગમે તેટલો દુકાળ પડે પણ એ કૂવો કોઈ દિવસ સુકાતો નથી. એ તો વડીલો કદાચ હવે તો એ વડીલોની પેઢી પણ ખલાસ થવા આવી, પણ જો કોઈ વડીલ હોય તો એમને પૂછી લેજો. એટલે આ એક ચમત્કાર. ને બીજો ચમત્કાર એવો થયો કે એ વખતે ઠાકોરજીને 56 ભોગનો મનોરથ અને વૈષ્ણવને સામગ્રી લેવડાવવાનો મનોરથ હતો. ઘી ઘટી ગયું, ઘી ખૂટી ગયું. તો જયદેવલાલજી મહારાજે જે ઘીનો ભંડાર હતો એની અંદર પહેલાંના સમયમાં આ રીતના ઘીના ડબ્બા નહીં આવતા, ઘીની કોઠી બનાવતા. એ ઘીની કોઠીની અંદર પોતાની ઝારીજીના 2 ટીપા પધરાવ્યા જળના અને પછી કહ્યું કે હવે આમાંથી જેટલું ઘી જોઈએ એટલું તમે ભરી લો. અને પછી ખબર નહીં કંઈક કેટલા હજારો વૈષ્ણવોએ પ્રસાદ લીધો, હજારો બ્રાહ્મણોએ ભોજન કર્યું, છતાં પણ એ ઘી ખૂટ્યું નહીં. એવા પરમ પ્રતાપી જયદેવલાલજી મહારાજ અને આપશ્રીના બેટીજી એમણે જે સ્વપ્ન જોયું, એમણે જે જગ્યાની સ્થાપના કરી, એ જગ્યાનો વિકાસ કરવા કે એ જગ્યાને નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આ કાર્ય એવું છે કે આપણે બધાએ આપને એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું કે રામાયણની કથા આપણે સાંભળેલી છે. રામાયણની કથામાં રામ સેતુનું નિર્માણ ભગવાન લંકા પહોંચવા માટે કરે છે. રામ સેતુના નિર્માણની અંદર હનુમાનજી, સુગ્રીવ વગેરે મહાબલશાળી વાનરો હતા, સાથે જામવાન જેવા મહાબળશાળી રીંછો હતા. અને આ વાનર સેનાની સાથે સાથે કદાચ બધાને આ પ્રસંગની ખ્યાલ હશે કે એક નાની ખિસકોલી પણ સેવામાં હતી. અને ખિસકોલી પણ પોતાની રીતે એની અંદર રેતીના કણ નાખીને એ સેતુ બાંધવામાં મદદરૂપ થતી હતી. એટલે આ કાર્ય છે, આ કોઈ એક રામ સેતુ જેવું કાર્ય છે કે યથાશક્તિ પોતાની શક્તિથી વધીને કાર્ય કરો અને આ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કરો. આપણા બધાની ઉપર જે લોકો કાર્ય કરી રહ્યા છે, જે લોકો ભેટ કરે છે અને જેને આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ભાઈ આંગળી ચીંધ્યાનું પુણ્ય, કે જે લોકો ભેટ કરાવે છે, એવા બધા જ લોકોની ઉપર શ્રી અષ્ટભુજાજી 8 હાથ આપશ્રીના જે 8 શ્રેયસ્થ આપણને દેખાય છે અને આમ તો ભગવાનનું સ્વરૂપ બતાવેલું છે શાસ્ત્રમાં કે હજારો હાથ છે. એ હજારો હાથથી આપણી ઉપર કૃપા કરે. આપણા ભંડારો જે વૈષ્ણવ આમાં સહયોગી થાય છે અને સહયોગી બનાવે છે, એમના ભંડારો એમની પેઢીઓના પેઢીઓ સુધી ભંડારો ભરાયેલા રહે. એમની 3 પ્રકારની આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારની ઉન્નતિ થાય અને પોતાના જીવનમાં કોઈ દિવસ દુઃખનું મોઢું ન જુએ એવા આશીર્વાદ. અને શ્રી અષ્ટભુજાજીના અને શ્રી જયદેવલાલજી મહારાજને એવી વિનંતી અને આપ સૌ વૈષ્ણવોને અપીલ કહો તો અપીલ અને આજ્ઞા કહો તો આજ્ઞા કે આ જે કાર્ય ઉપાડ્યું છે, જે સમિતિએ કે જે કમિટી છે, જતીનભાઈ, શાહ સાહેબ, સુરેશભાઈ, કનુભાઈ, મને જેટલા નામ યાદ છે એટલા દઉં છું. બાકી જે લોકો ન હોય, જે લોકોના નામ મેં ન લીધા હોય, એ લોકોની પણ સેવા છે. એ બધાને આપ લોકો સહયોગ કરો, એ લોકોનો આપ ઉત્સાહ વધારો અને એ લોકોના કાર્યમાં આપ સહયોગ કરો એવી અપીલ સાથે અને શ્રી અષ્ટભુજાજીના ચરણોમાં